માતાજી બધાને સારું આરોગ્ય આપે, સદાયને માટે સુખી રાખે એ આપણે માતાજી પાસે પ્રાર્થના કરી અને આપણો દિવસ શરૂ કરી. વિચાર છે કે બુદ્ધિ સૌની પાસે હોય છે કે એમાં ચાલાકી કરવી કે ઈમાનદારી રાખવી એ તો સંસ્કારો ઉપર નિર્ભર રહે છે. સરસ સુવિચાર છે કે બુદ્ધિનો ઉપયોગ ક્યાં કરવો ક્યાં નહીં કરવો, ચાલાકીથી કરવો કે ચાલાકીથી નહીં કરવો. સરસનો સુવિચાર ને સરસ જો આપણે માતાજી બેઠા છે અને આપણે આજના દિવસની શરૂઆત કરીએ. જય માતાજી. છોકરા રમેશ જો ધડબડાટી કરતા દેખાડો. ઓય ટપુડિયા ઠપુડિયા પપુડિયા જોયા મોજ કરે કે સરસ. શ્રેયાંશ, ઓ શ્રેયાંશ, શ્રેયાંશ ઓય કાન નહીં દે. ટપુડિયા છે બધા રમે છે. ભૂલકાઓ સીતારામ રામ રામ. જય માતાજી કહેવાય, જય માતાજી કહેવાય. રામ રામ. હા કેવા રમે આર્યન? હા રમે છે સરસ. નાનપણ છે અત્યારે સરસ ભલે રમે બધાય અને નગર પછી તો જિંદગીમાં ગૂંચવાઈ જાય. મોટા થાય પછી અત્યારે જ રમવાની જિંદગી છે. કેવા બધાય છોકરા રમે સરસ મજાના. અને આજે રવિવાર છે ને એટલે રજા છે એટલે નકર તો બિચારા લેસનમાંથી નવરા ના થાય. પણ આમ છોકરાને થોડાક છૂટા મુકાય જેથી કરીને આમ થોડુંક આમ ખુલ્લામાં રહે. નકર આખો દિવસ મોબાઈલમાં હોય છોકરાને દઈ દે એટલે ઘરની બહાર નીકળવા ના દે. પણ છોકરાને નહીં પડે અને થોડો કંટ્રોલ પણ રાખવો પડે. સરસ ગામડાની જિંદગી હોય. ગામડામાં બધા છોકરા રમતા હોય, ભમતા હોય, મોજ કરતા હોય અને એ મજાને જો આમ છોકરા એ રે ભાઈબંધ દોસ્તારો એ રે અને રમતા હોય. સિટીમાં બિચારા કેદ હોય, ક્યાંય જઈ ના શકે, ઘરે ટીવી જોવે, ઘડીક વાર રમે. પણ એ જરૂરી છે બધું કરવું તો અત્યારે સમય છે ભાઈ. રસોઈમાં સરસના ભાત બનાવ્યા, સરસની દાળ બનાવી છે, સરસના રોટલા છે ને સરસની છાશ ને જો રાયવાળા મરચા, ડુંગળી, મોરો અને તરેલા મરચા ને આવું બધું બાઈટિંગ સરસનું. અને હજી શાક તો રહી સરસનું વાલોર રીંગણાનું શાક. હાલો જમવા. બસ ને તો તમે તો પાનેલી ગયા હતા ને બધું ચકા જેવા તૈયાર થઈ ગયા અને આમ જોતા વરવા થઈ ગયા એવું નથી લાગતું તમને? હે એને કેવા ભાવ વધી ગયા નહીં? 150 રૂપિયા લે ને કેટલા? 120 થયા હોય. 120 રૂપિયા. સરસ ત્યાં સારું લે જમી લ્યો. તો તમે એકાદા દુઓ ગાવાનો હતો ખબર તો 2-4 દી પછી સવારમાં એ તો તમે ન થાય અમારી વિડીયામાં. બીજા એમ કે તમે કેમ અમારા કાકા નથી લેતા કે અમારે જી પણ થતા હોય હગાવાલા એમ કે એમ નથી લેતા. હા એમ કે કેમ નથી લેતા તમે એમ કહો પણ મારે શું કરવું એને તરત તો મોબાઈલની અંદર એમ ન કે તમારે ઘૂસી જાવ. હે સાચી વાત છે પણ તમારે મને કેવું છે ને તો સવારનો વિડીયોમાં હતો પણ તમે પછી બોલ્યા જ નહીં કાંઈ નતા બોલ્યા ને. હા પછી શું છે મારે ઉતાવળ હતી ને હોય ગયો તોય તમારે પછી કામ હોય ને હા વાડીએ. આ તો વહેલા ઉઠીને ગયા હતા પાણી વારવા 3 વાગ્યામાં. પાણી વાર્યું ઘઉંમાં. સારું લ્યો જમી લ્યો. હું જમી લઉં. જય માતાજી. માથું દુખે છે પેલા આગળ માથું આમ કસરે ને એમ કરી. હા એમ હા એમ પાછળના ભાગમાં ઓલું નાખજો ટોપરા. માથું એવું દુખે ને નીંદર જ ન થાય. એવી રાતે 2 વાગ્યા સુધી નીંદર ન થાય. સરસનું ગીત છે લગ્ન ગીત ગાઉં છું. સરસ છે. બીના રે સાસરી
બીના રે બેની તારે માથે પિતાનો હાથ હવે હાથ રમતી તું જે ઘરમાં પીતે બી તું રસે પીતે બી તું રસે બીના રે વિદાયની આવસની વેળા રોકી ના રોકાય દીકરી તો પારકી થાપણ દીકરી તો પારકી થાપણ તારા પતિનો પડછાયો થઈ રહેજો સદાય સાથે રહેજો સદાય સાથે સોહાગી કમ તુસે થામા કંગન સોપે હાથે કંગન સોપે હાથે બીના રે તારી આવેલીના ફૂલો કોઈ દીના પરમાય દીકરી તો બારકી થાપણ દીકરી તો બારકી થાપણ આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું ખારું સુખનું છે કે દુઃખનું એ તો કોઈ શક્યું ના જાણવું કોઈ શક્યું ના જાણી બીના રે રામ કરે સુખ તારું કોઈની નજરું ના લાગે દીકરી તો પારકી થાપણ દીકરી તો પારકી થાપણ દીકરીની ગાય દોરે ત્યાં જાય દીકરી તો પારકી થાપણ સરસ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મારું અલગ ગીત ગયું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો લાંબો ઠાર હતો સુવાસ ચોડી ગયો લાગતું એટલે જો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જો બીજું કંઈ ગીત સાંભળવું હોય લગ્ન ગીત અને કોમેન્ટ બોક્સમાં લખજો બીજું ગાઈશ ઘણા બધા ગીત આવડે છે ગરબા આવડે છે કીર્તન આવડે છે ઘણું બધું આવડે છે જો ગમતું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો કરતો મહાદેવ જો આરતી થઈ મહાદેવની મહાદેવની આરતી થઈ સરસ વ્યૂ છે મહાદેવ મહાદેવ બની ગયા છે જો એક સરસનો ચડે છે વાડીના એવા બોર ટમેટા લીલી ડુંગળી ગાય ધોવાઈ ગઈ બીજી ગાય ધોવાઈ ગઈ ચાલુ ને અહીંયા મારે ધૂપ દીવા થાય છે
માતાજીના સરસ જય કુળદેવીમાં. અહીંયા મારે વિડીયોનો એન્ડ કરી અને જય માતાજી બધાને, જય શ્રી કૃષ્ણ.